વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આજથી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। 14 થી 16 જૂન સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને કારણે વરસાદ થઈ શકે। का जो फोरकास्ट आने वाला अगले 7 दिन के लिए इसमें 10 से लेकर 16 जून तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। अगले 3 दिन तो ऐसे रहेगा। उसके आगे थोड़ा सा बरसात और भी ज्यादा एरिया में हल्का से मध्यम बरसात का संभावना बढ़ेगा गुजरात रीजन में। और सौराष्ट्र को इसमें अगले डे 5 से आइसोलेटेड प्लेसेस में वर्षा होने का संभावना रहेगा हल्का से मध्यम। वो भी आपका भावनगर, अमरेली, इसके आसपास जो एरिया है इसमें आपका सब लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। तो वरसादनी संभावना हवामान विभाग द्वारा व्यक्त કરવામાં આવી છે। આગામી 6 થી 7 દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી સત્તાવાર ચોમાસું ન બેસે ત્યાં સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને અત્યારે વરસાદ છે તે છૂટો છવાયો છે તે જોવા મળી શકે। ખાસ હવે વાત કરીએ કે અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ શું કહી રહ્યું છે। हाल अत्यारे सत्तावार ચોમાસાની જે જાહેરાત છે તે હજી નથી થઈ। હજી સુધી ચોમાસું છે તે ગુજરાતમાં સત્તાવાર રીતે નથી બેસ્યું, પરંતુ અત્યારે જોઈએ કે વિંડીના માધ્યમથી અત્યારે ચોમાસાની જે ગતિવિધિ છે તે શું ચાલી રહી છે અને કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે તે અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। તો જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે જોઈ લઈએ આગળના 2-3 દિવસ સુધી આ વરસાદની સંભાવનાઓ છે તે ક્યાં જોવા મળશે। તો સૌથી પહેલા અહીંયા જોવા મળી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં વરસાદી માહોલ છે તે અહીંયા જોવા મળી શકે। સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતના જે અમુક વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ છે તે સર્જાઈ શકે છે। સાથે સાથે કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં એવો માહોલ સર્જાઈ શકે કે જ્યાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને આગામી 7 દિવસ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડવાનો છે। હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી છે તે વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। આજથી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 14 થી 16 જૂન સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ થવાની સંભાવનાઓ છે, એટલે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં રાજકોટ છે, મોરબી છે, અમરેલી જેના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ શકે। આખા રાજકોટમાં નહીં, આખા મોરબીમાં નહીં, પરંતુ અલગ અલગ જે છૂટાછવાયા વિસ્તારો છે